ઘણા બધા દર્દીઓ જે થોડા અર્લી એજમાં પ્રેઝન્ટ થતા હોય, એટલે કે 45 કે 40 વર્ષની ઉંમર પહેલાં બ્રેસ્ટ કેન્સર થયું હોય, કોઈને બંને બ્રેસ્ટમાં કેન્સર થવાની હિસ્ટ્રી હોય, અથવા તો બ્રેસ્ટ અને ઓવરીનું કેન્સર થવાની હિસ્ટ્રી હોય, કે ફેમિલીમાં કોઈ મેલ રિલેટિવને બ્રેસ્ટ કેન્સર થયું હોય એવી હિસ્ટ્રી હોય, તો એ ફેમિલી પર સે એક હાઈ રિસ્ક ગણાય. સૌપ્રથમ જે અફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે જે પેશન્ટ છે તેમનો એક જીનેટિક રિપોર્ટ સિમ્પલ બ્લડ ઇન્વેસ્ટિગેશનથી થઈ શકે. જો તેમના જીનેટિક રિપોર્ટમાં આવું કોઈ જીનેટિક મ્યુટેશન, કારણભૂત જીનેટિક મ્યુટેશન ખબર પડે, તો ઘરના આ તમામ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી ફિમેલ રિલેટિવ્સને સેમ જીનેટિક રિપોર્ટ કરાવવો જોઈએ. અને જો એમના જીનેટિક રિપોર્ટમાં પણ સેમ જીનેટિક મ્યુટેશન આવે, તો એના પ્રિવેન્શન માટે આપણે એમને પહેલેથી અમુક કાળજી રાખવા માટે કહી શકતા હોઈએ, જેમાં સ્ક્રીનિંગ સ્ટાર્ટિંગ એટ એન અર્લિયર એજ, અથવા તો પ્રોફાઇલેક્ટિક સર્જરીઝ, અથવા તો એવી અમુક દવાઓ ચાલુ કરી શકાય કે જેના કારણે તેમને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘટાડી શકાય. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.